આજ રોજ કાંકરેજ તાલુકાના સિંહરી મુકામે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અન્યાય થતો હોવાથી અમે ઠાકોર સમાજના વિશાળ સંખ્યાની અંદર બધા ભેગા થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ। અમારો એક જ મુદ્દો છે કે જે 146 જ્ઞાતિઓ ઓબીસી અનામતની અંદર આવે છે અને જે 27% અનામત છે એમાંથી જે સમૃદ્ધ અને આર્થિક અને શૈક્ષણિક રીતે જે સદ્ધર જ્ઞાતિઓ છે એમને અમારાથી અલગ કરીને અમારા લોકોને અલગથી અનામત વર્ગીકરણ કરીને અમારી અનામત અલગ આપવામાં આવે એ અમારી માગણી છે। અમારી એવી કોઈ માગણી નથી કે કોઈ પણ જ્ઞાતિઓને અન્યાય થાય અને કોઈ જ્ઞાતિઓને અનામતમાંથી કાઢી નાખો, એવી અમારી કોઈ માગણી નથી। પણ અમારા દીકરાઓ નોકરીઓમાં આવે, અમારો સમાજ સદ્ધર રીતે સામાજિક ધોરણ મુજબનું જીવન જીવી શકે અને અમારો સામાજિક મોભો ધરાવે એના માટેની અમારી માગણી છે। આજે જે ઓબીસી અનામત વર્ગીકરણ મુદ્દે જે મુહિમ ચલાવી રહ્યા છે તારકભાઈ ઠાકોર એમની આગેવાનીમાં અમે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં આજે આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાત સરકાર પણ એક સમિતિ રચીને કે પછી સર્વે કરીને આ અનામત વર્ગીકરણ અમલમાં લાવી શકે છે। ભારત દેશના 12 રાજ્યોમાં ઓલરેડી અનામત વર્ગીકરણ અમલમાં જ છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર અને બિહારમાં તો 50 વર્ષથી અમલ થયેલો છે સક્ષમ રીતે। આ રીતે ગુજરાત સરકાર પણ અનામત વર્ગીકરણ કેમ ના કરી શકે? ગુજરાત સરકાર ધારે તો કોઈ એને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની રાહ જોવાની જરૂર નથી। તાત્કાલિક 6 મહિનાની અંદર સમિતિ રચીને આ વર્ગીકરણ અમલમાં લાવી શકે છે। તો અમારા ઠાકોર સમાજ અને જે સમાજો બીજા જે છે એ લોકોની માગણી છે કે તાત્કાલિક ધોરણથી આ અનામત વર્ગીકરણ અમલમાં લાવે એટલી અમારી માગણી છે।